જય શ્રી કૃષ્ણ. આજના મેઇન ટાસ્ક હતા અમેરિકા લઈ જવાની વસ્તુની ખરીદી કરવાના. એમાં પહેલાં તો સવારમાં ખરીદી કરી એનો વિડીયો રહી ગયો, પણ ઇમ્પોર્ટન્ટ ત્યાં પેટ પૂજા છે એટલે જમવાની બધી વસ્તુઓ લેવા ગયા. હાલો શું શું લીધું ને કઈ રીતે લીધું એ બતાવો. સાંજે ગયા વડોદરામાં ચક્કર મારવા, હાલો એ બતાવો. લાઇક શેર અને સબસ્ક્રાઇબ દિલથી કરી દો પ્લીઝ. અને ફૂડમાંય ઘણી વેરાયટી છે દોસ્તો, આવો બતાવું. દોસ્તો એક મસ્ત નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. બધાને જય શ્રી કૃષ્ણ. બપોર થઈ ગઈ છે, 12:30 વાગી ગયા છે. અમુક કામે પતાવતા આવ્યા, ચશ્મા લેવાનું ને એવું બધું બરોબર છે. ત્યાં સુધી વિડીયો ચાલુ નહોતો થયો કેમ કે ટાઈમ જ નહોતો. સીધા ઉઠીને વાળ ઓળવાના ટાઈમ નહોતો દેતા આ બધાય બેનો, સીધા ભગાવતા હતા એમ. એટલે કાંઈ વાંધો, પણ હા સવારમાં આપણે કામ કરી દીધું છો. જો આ લોટ છે એ આપણે બાંધેલો છે, અને ક્યાં ગયું શાક. આ શાક છે ને જો ચકાચક, એ આપણે બનાવેલું ભીંડાનું શાક. ભાઈ આમ જોઈએ, હલો ફટાફટ ખાઈ નાખીએ અને પછી મળું તમને. આવ્યા છોટા દીદી અમારા. લંઘાઈ ગયેલું રીંગણું આવ્યું, ટમેટું રીંગણું લંઘાઈ ગયેલું હે. જો આવ્યું ને, જો આવ્યું ટમેટા વાળું. જો ટમેટા વાળું તું લંઘાઈ ગઈ છો કે તું એનર્જેટિક છો? ભાઈ ભાઈ દોસ્તો, અમારા એકમાત્ર એનર્જેટિક બેન છે ને એ જ જાગતા હતા બરોબર. બાકી આ બે બેન હુઈ ગયા હતા. બોલો છે કાંઈ? એટલે હું હુઈ ગયો હતો. જો કે આ કોઈને કહેતા, કોઈને કહેવાનું નહીં હો ભાઈ, બધાને આ જ કહેવાનું, બીજા જ હોતા હતા, આપણે નહોતા હોતા. એટલે આ એક બેન એનર્જેટિક. જો અત્યારે એને હોમવર્ક ચાલુ કરી દીધું હચોડું. બોલો 4 વાગ્યામાં, હજી તો આવી 1:30 વાગ્યા પછી. ઓહો જાજુ બધું ભણવાનું છે. આ સંત કબીરમાં ભણે છે, મોટી છે એ અમારે એલનમાં ભણે, પણ તોય ભણતી આ વધારો એવું દેખાય. લે ખબર નહીં કેમ, હજી ડ્રોઈંગ થાય વચ્ચે. એક્ઝેક્ટ તમે લોકો વ્લોગમાં જવો જ ને, ઝેના ઇક્વલ ટુ વંદિતા એવું નક્કી કરી લ્યો, અને મોક્ષા ઇક્વલ ટુ સૃષ્ટિ. આ જોતા જાજો, તમે કમ્પેર કરતા જાજો, જોજો એવું જ લાગશે એક્ઝેક્ટ. ઓલી ડ્રોઈંગ કરતી હશે, આ ડ્રોઈંગ કરતી હશે. સવારે ચશ્માનું જેમ કર્યું ને, અત્યારે અમે છે ને સુરતની એક દુકાન છે અહીંયા, કે જે બધું રેડી ટુ ઈટ ફૂડ છે ને એ બનાવે છે. એટલે ટૂંકમાં ઓલું પેકિંગ મળે છે એના, તો એ ટેસ્ટ કરવા જાય ને ત્યાંથી કંઈ જામશે ને તો લઈ લેવું આપણે યુએસ માટે, ત્યાં લઈ જવા માટે. મીન્સ મેં થોડાક દી કાંઈ ન બનાવી શકાય ને તો એમાંથી સીધું ખાઈ ગઈ, જ્યાં સુધી બધી સામગ્રી ને એવું બધું આપણે યાર મેડ ન આવ્યો હોય ત્યાં સુધી. હા તો જાય, હું લઈ જાઉં. કઈ દુકાન છે કહું દોસ્તો. આપણે આવી ગયા છીએ અત્યારે સુરતી ફ્લેવર કરીને એક જગ્યા છે અહીંયા, ચકલી સર્કલથી નેટુભાઈ સર્કલ બાજુ જાય એમાં. મસ્ત જો આવી રીતે શોપ છે. અહીંયા ઉપર લાપીનોસ છે અને અહીં અંડરગ્રાઉન્ડમાં આ શોપ છે. અંડરગ્રાઉન્ડ તો આમ ટૂંકમાં નીચે છે, ટૂંકમાં ઉતરતા. અને બધું મસ્ત રેડી ટુ ઈટ ફૂડ છે, બધી વેરાયટી ઘણી બધી છે. એટલે અમે એક પછી એક ચાખતા જાય છે ને આટલું તો જો લેવાઈ ગયું છે. હજી ભાઈ પાછું નવું આઈટમ બનાવતા જાય છે. અને સારું છે, ઝાઝા પેકેટ રાખ્યા છે, બાકી તો અમે દુકાન ખાલી કરીને નીકળી ગયા હતા આમાં બરાબર. એટલે ડેફિનેટલી એકવાર વિઝિટ કરજો બરાબર. આ મારું રેકમેન્ડેશન છે એવું, આ બરોડામાં. અને એની બ્રાન્ચ એક સુરત આપણે રાજકોટ ખુલે છે હમણાં 15 દીમાં, તો એનું એડ્રેસ ક્યારેક ગૂગલ કરીને જોઈ લેજો 15-20 દિવસ પછી. દોસ્તો ખાલી એટલું જ ટેસ્ટ કર્યું છે અમે, ખાલી એટલું જ. બધાય કપમાં એક અલગ અલગ વસ્તુ છે, ખાલી એટલું ટેસ્ટ કર્યું છે અને પછી લઈ લીધું છે એટલું. જો દોસ્તો આમ આવે ચકલી સર્કલ, આમ આવે આ કઈ સર્કલ આવે? નટુભાઈ સર્કલ. અહીંયા ઉપર છે આ બેલ્જિયન વોફલ, પછી અહીંયા છે લાપીનોઝ, ને નીચે જો આ સુરતી દેખાય, સુરતી ફ્લેવર, આ શોપ છે અહીંયા. અને એ બે ભાઈ જે અંદર ટૂંકમાં હતા ને, તો ઓલમોસ્ટ મારા જેવડા જ હશે, મારાથી 1-2 વર્ષ કદાચ મોટા હોય. એ ભાઈ છે ને બહુ સપોર્ટિવ છે અને બહુ મસ્ત રીતે તમને તમારા ટેસ્ટ વાઇઝ છે ને એ બધું ટ્રાય કરાવડાવશે. ડેફિનેટલી હું કહું છું ટ્રાય કરજો બરાબર, મારું રેકમેન્ડેશન પર્સનલ. ચાલો ત્યારે હવે ઘરે ભાગીએ. દોસ્તો પાછા ઘરે પહોંચી ગયા છીએ. હું બતાવીશ તમને હું લીધું બરાબર. એ મમ્મી ને માસી બે આવશે એટલે. અને આપણે પહોંચ્યા ને ત્યાં છોટું બેને હોમવર્કે પતાવી દીધું. બોલો બહુ કહેવાય ને, જબરી ભણે. મેં કીધું હતું ને તમને ભણે હે બહુ જબરું ભાઈ. કાંઈ નહીં, હાલો એ આવે એટલે બતાવું હું લીધું છે. અને કહું તમને એમાંથી મને સૌથી જાજુ હું ભાઈ એવું આમ ટૂંકમાં મમ્મીએ રેકમેન્ડ કર્યું એવું હું હતું. જોકે મને બધું ઓલમોસ્ટ ભાઈવું જ એટલે જ લીધું. બાકી હવે તો હું નથી માનતો એમ ટૂંકમાં મમ્મીનું કે ભાઈ એ કહે ને હું લઈ લઉં એવું એમ. હવે બધે ટેસ્ટ કરીને જ લઉં હું. હાલો આવે એટલે બતાવું. દોસ્તો મસ્ત અમે બધું છે ને આવી રીતે ગોઠવી દીધું છે બરાબર. હવે કઈ કઈ આઈટમ લીધી નહીં આપણને વંદિતાબેન બોલતા જશે ને હું તમને કહેતો જઈશ. ચાલો પહેલી કઈ છે? ગાજર હલવા. તો હવે જો ગાજર હલવો છે ને એટલો બધો ભાઈઓ કે હજી ગાજર હલવો જો અહીંયા બીજું પેકેટ છે.
એટલે ગાજર હલવો છે ને અમે 2 લઈ લીધા કેમ કે આમ બહુ મસ્ત હતો. એટલે આ ડેફિનેટલી આ ટ્રાય કરવા જેવો, ઘર જેવો જ લાગશે. પછી દાલ તડકા, આ એક સારી હતી. એટલે આપણે ખાલી રાઈસ જ બનાવવાના રહ્યા, દાળ તો ભેગી ને ભેગી. આ વન ઓફ ધ બેસ્ટેસ્ટ. આ ડેફિનેટલી ટ્રાય કરજો કેમ કે દાલ બાટી જો અહીંયા 2 છે અને જે આ ત્રીજી, આમાંથી 2 હું લઈ જઈશ. અને એવી બધી સારી લાગી કે ઘરે ખાવા માટે 1 પેકેટ લઈ લીધું અત્યારે જ એમ. આવું છે જો. પછી પનીર બટર મસાલા. આ ખાલી આપણે શું કહેવાય ત્યાં રોટલી કરી નાખવાની અથવા તો ત્યાં જે ટોટિયા બ્રેડ હોય એ અરે પેલી જે રોટલી જેવી એને શેકીને સીધી કરી લેવાની, એટલે પનીર બટર મસાલા. પછી છે સુરતી લઝીઝ. આ જેને ચીઝ બહુ ભાવતું હોય ને એના માટે આ બેસ્ટ આઈટમ છે, સુરતી લઝીઝ. પછી એવું જ સેમ ચીઝ ગોટાળો, બરોબર. એટલે આ એના જેવી વસ્તુ કે આપણે જે સુરતી ગોટાળો એવો બધો ભાઈઓ, સોરી આ ચીઝ ગોટાળો કે એ 2 લઈ લીધા અમે, ઘરે 1 બનાવવા માટે 1 લઈ જવા માટે. પછી સુરતી ચાટ, જેને દહીંની જે ટૂંકમાં પાપડી ચાટ ટાઈપનું ભાવતું હોય ને એના માટે આ વન ઓફ ધ બેસ્ટ વસ્તુ કે તમને ત્યાં અમેરિકામાં બેસીને ક્યાંય ચાટ કદાચ મળે કે ન મળે, પણ આ તમે ગમે ત્યારે બનાવીને. એટલે આ મને એટલી ભાવીને કે આ 2 લઈ લીધું આપણે એમ. તો દોસ્તો જો આટલી વસ્તુ આપણે લીધી છે અને બાકી મેનુ આખું બનાવી લીધું છે આપણે, ટૂંકમાં એ ભાઈએ જ મોકલી દીધું હતું. એટલે જ્યારે મગાવવું હોય ત્યારે એ ભાઈ જ આપણને ત્યાં મોકલી દેશે. મસ્ત આપણે ખાલી કહી દેવાનું કઈ વસ્તુ, બાકી શીપ એ કરી દઈએ એટલે શિપિંગ ચાર્જ આપણે દેવાનો અને બાકી પેકેટનો ચાર્જ. પણ બહુ મસ્ત વસ્તુ છે આમ. ટૂંકમાં કહેવાય ને કે આમાં જો એને પોતે જ ક્લેમ કરેલું છે કે 0 પ્રિઝર્વેટિવ્સ અને ભેગું નો આર્ટિફિશિયલ કલર એન્ડ ફ્લેવર્સ. એટલે અને ખરેખર આ 2 વસ્તુ ખાસો ને એટલે લાગશે જ કે પ્રિઝર્વેટિવની. બાકી અમે એક જગ્યાનું ચાખ્યું, જગ્યાનું નામ નથી લેતો, પણ એ જગ્યાનું બહુ પ્રિઝર્વેટિવની જ આમ પેલી ઓલી કહેવાય ને ટેસ્ટ આવતો હતો. એટલે એ ન કર્યું. અને બાકી આમાં કલર નથી. એમાં ગ્રીન પાઉંભાજી જેને ભાવતી હોય ને એના માટે મેં પૂછ્યું કલર નાખ્યો જ કે નહીં એમ, તો કે નહીં કલર નથી. જો આમાં ક્લેમ જ કરેલું જ પ્રોપર. એટલે ડેફિનેટલી ટ્રાય કરવા જેવું છે. આમાંથી અમે અમુક વસ્તુ અમે ઘરે બનાવશું, એ ઘરે બનાવશું ત્યારે હું બતાવતો જઈશ તમને. અને બસ બાકી તો ત્યાં તો આપણે ખાસું જ અમેરિકામાં સુરત, કેમ કે લખ્યું છે હું સુરતી ફ્લેવર. દોસ્તો તમને મેં કીધું હતું ને બપોર ભીંડાનું શાક મેં હવે ખાઈ હતું, તો ખબર નહીં આ લોકોને વઘાર એટલો બધો ગમી ગયો ને કે અત્યારે મારી પાસે બટાટાનું શાક બનાવડાવે છે. બોલો છે ને બાકી કાંઈ નહીં. હાલો તો હવે કીધું જ છે તો ફરમાઈશ કરી એટલે જ છે ને મને કોઈ કેમ કે અહીં બનાવી દે ને વાં બનાવી દઉં, ક્યાંય જાવ જ નહીં. પછી વેન કરે છે બધા યાર, કાંઈ વાંધો નહીં. અહીંયા છીએ તો વઘાર દઈએ, એમાં હું હાલો ફટાફટ. દોસ્તો આપણાથી રહેવાનું નહીં એટલે આપણે આજે જ છે ને દાળ બાટી બનાવીએ છીએ. તો જો આપણે પાણી લઈ લીધું છે, એમાં લખ્યું હતું એટલું માપીને, બરાબર. એટલે હવે આપણે એને શું કહેવાય પહેલાં તો બોઇલ કરી લઈએ પાણીને, પછી હું બતાવું કેવું બને છે. હાલો ખોલીને પાણી ઉકળવા મૂકી દીધું દોસ્તો. અને આ દાળ બાટીનું પેકેટ આમાં સૌ સ્ટુ લખ્યું છે, પણ આપણને તો એકને જ થાય, પણ અત્યારે ચાખવા માટે છે એટલે ચાખશું. જો આ રીતનું છે અંદરથી કંઈક, બાટી એ ભેગી ને દાળ એ ભેગી. એટલે આમાં આમ ઓલું ખતખતું થવા માંડે ને પછી આ નાખી દેવાનું અને પછી એને થોડીક વાર રાખવાનું. દોસ્તો આપણે નાખી દીધું છે આ, બરાબર. હવે આખું પ્રીમિક્સ જે કહેવાય. અને હવે એને 10 મિનિટ માટે ઢાંકી દેવાનું એટલે એ પ્રોપર મસ્ત થઈ જાય. હાલો હવે હું તમને બની જાય ને પછી ચાખીને બતાવું. દોસ્તો ફાઇનલી આવું કંઈક બન્યું છે. હવે ખાઈ લઈએ કેમ કે અમે તો ત્યાં ચાખ્યું હતું એટલે છે તો સારું જ મને ખબર છે, એટલે હું તમને બતાવી દઉં કે આવું બન્યું છે. દોસ્તો જે બન્યું ને એ સારું હતું, સ્વાદમાં મજા આવી. એટલે બસ ટૂંકમાં ફૂલ રેકમેન્ડેશન. હવે બસ જઈએ છીએ રખડવા, અહીંયા આવ્યા છીએ તો ક્યાંક રખડી. હાલો તો લઈ જાઓ ક્યાં જઈએ છીએ ત્યાં. સર્વે બહેનો, મોટા બહેનો, પછી માસા અને વેદભાઈ, એટલે બધા છે ને એ સુરસાગર લેક છે ને, યસ, તો સુરસાગર લેક આવી ગયા છે. શિવજીની એક્ઝેક્ટ આપણે પ્રતિમા જે છે એની સામે, બરોબર. અને મસ્ત જો તળાવ છે આખું મસ્ત લેક મોટું, એમાં આપણે હાલીએ છીએ. એમાં તો નથી હાલતા, જો કે વચ્ચે જે વોકવે જેવું છે એમાં હાલીએ છીએ. તળાવ તો આમ છે, બાકી જો આવું કંઈક છે માહોલ. સિંઘમ જેવું લાગે છે અહીંથી, આમ ઓલું આમ કરે નાખો આમ દોડીને જાય એવું સીન લાગે છે ને. એવા જ લેમ્પ છે જો. કાંઈ નહીં, હાલો ઘડી પવન ખાય. દોસ્તો આ જે છે ને આવું જ સેમ અહીંયા વોકવે છે આખો, આમ આખો ફરતે આવો જ સેમ નરસિંહ તળાવ જુનાગઢનો બનવાનો છે. પણ એ બનવાનો જ છે એવી આપણને ખબર છે, હારી કેદી બનવાનો એ નથી ખબર પડતી. બની જાય તો સારું યાર. આવી રીતે કંઈક પવન ખાતા ખાતા હાલવા તો આવીએ મસ્ત પાણીની બાજુમાં. તો દોસ્તો આજનો દી મજા આવી. આજ તો થોડા કામ હતા એ પતાવ્યા. હવે રખડવાનું ધીમે ધીમે હવે ચાલુ થાય, બરોબર. તો આજ થોડુંક તો રખડી જ લીધું આપણું. એમ તો શું કહેવાય
પગ વારીને બેહીએ તો આપણે ન કહેવાય. કાંઈ વાંધો નહીં, હાલો મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. પહેલાં આ વ્લોગને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને શેર કરી દો. મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ, ચલો બાય 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 બાય, જય શ્રી કૃષ્ણ. અને હજી કાંઈ હતું કે એટલું જ છે? એટલું જ છે. ઓકે, ચીઝ ગોટાળો ચીઝ. અરે હોય યાર, ઓલું રહી ગયું એક. પછી વજન વધી જાય. આપણે પાત્રાવાળું ન નાખ્યું હતું, ખબર છે? પાત્રાવાળામાં આવ્યું નથી. ખબર ને, ટૂંકમાં પાત્રાવાળું સાઈડમાં પડ્યું હતું, મેં કીધું કે ચીઝ પાત્રાવાળું. આવી ગયું. અચ્છા, એમાં કઈ વધ્યું નથી ને કે થેલીમાં? હવે નહીં, પેલી ખાલી ઉભે રે, 2 4 6 8 10 ને 12. હા 12 જ છે, બરોબર. 12 એટલે એક પાછળથી લીધું હતું એટલે હા એટલે 12, હા એટલે 11 હતા, હા એમ. પાત્રા